આજના દિવસ દરમિયાન આખા દિવસની પરિસ્થિતિ કેવી રહેવાની છે અને કયા પંથકમાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેમની ચર્ચા કરીએ। સૌથી પહેલા આપણે જે અત્યાર સુધી આપણને કચ્છની અંદર જે વરસાદ નહોતો દેખાતો, એટલે આજે વાત સૌથી પહેલા કરવી છે કચ્છ અને સૌરાષ્ટ્રની। સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જો જોવા જઈએ તો અલગ અલગ પંથકની અંદર આપણને જે વરસાદ દેખાઈ રહ્યો છે એમાં આપણે ભાવનગરથી શરૂઆત કરીએ તો ભાવનગરના જે આજુબાજુના વિસ્તારો છે, ભાવનગર છે, સોનગઢ છે, પાલીતાણા, તળાજા, આ બધા જ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। આ સાથે જ મહુવા પંથક છે, રાજુલા પંથક છે, એમની સાથે તુલસીશ્યામ અને ઉના, જે આ ઉના પંથક છે ત્યાં આપણને વધારે વરસાદ દેખાઈ રહ્યો છે, એટલે કે ભારે વરસાદની સંભાવના છે। આ વિસ્તાર આપણને કોડીનારમાં હળવોથી મધ્યમ દેખાઈ રહ્યો છે। વેરાવળ આગળ જઈએ તો માંગરોળ છે, કેશોદ છે, જુનાગઢ, બગસરા, વિસાવદર, ધારી, અમરેલી, સાવરકુંડલા, આ પંથકમાં વરસાદ છે। ખાસ કરીને અમરેલી ઉપર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે, કારણ કે ગઈકાલે રાત્રે પણ ત્યાં સારો એવો વરસાદ આવ્યો છે। કમોસમી જે માવઠું છે તે વધારે પડ્યું છે, વધારે ઇંચનો વરસાદ ત્યાં નોંધાયો છે અને ઘણા બધા ત્યાંના જે લોકો છે તેમને પણ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે જે રીતે અત્યારે આખી જે પરિસ્થિતિ બદલાઈ છે તેમાં ખાસ કરીને હવે એ પણ જોવાનું છે કે જે રીતે ઉપલેટા છે, કુતિયાણા, કેશોદ, આ બધા વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ છે। ભારે વરસાદની સંભાવના તો ભાણવડ છે, લાલપુર છે, ખંભાળિયામાં છે। આ